સુરત પોલીસ દ્વારા ધરપકડ કરી રીકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળે લાવવામાં આવેલો આરોપી એ જ નશેડી છે જેણે ગઈકાલે સુરત શહેરમાં ચાલુ બીઆરટીએસ બસમાં જ ફૂલ નશામાં બસમાં જ બેસેલા અન્ય મુસાફરો સાથે ગાળાગાળી કરી, માથાકૂટ કરી, મારઝૂડ કરી, ડ્રગ્સની પડીકી અને ઇન્જેક્શન બતાવી નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનના ધજાગરા ઉડાડ્યા હતા, જેનો વિડીયો વાયરલ થયો હતો। ત્યારે આખરે વિડીયો વાયરલ થતા સુરત પોલીસની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને આખરે આ નશેડી યુવકની ઓળખ કરી પોલીસે મહારાષ્ટ્રના ચાલીસગાંવ ખાતે તેને ઝડપી પાડ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર આ નશેડી યુવકનું નામ વીર ઠક્કર છે, જે ડ્રગ્સનો નશો કરવાનો ટેવ ધરાવતો હતો અને મુંબઈ ખાતેથી ડ્રગ્સ લાવ્યો હતો, જેની સામે અગાઉ 9 જેટલા ગુનાઓ પણ નોંધાઈ ચૂક્યા છે અને એટલે જ પાસાની કામગીરી કરવામાં આવી હતી। ત્યારે આખરે પોલીસે આ નશેડી યુવકને કાયદાનો પાઠ ભણાવી પોલીસ આ પ્રકારની પ્રવૃત્તિને હલકામાં નહીં લે તેવો મેસેજ આપી આરોપી નશેડીને ઘટના સ્થળ લાલ દરવાજા ખાતે આવેલ બસ ટર્મિનલ અને સ્ટેશન વિસ્તારમાં લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, જ્યાં હાલ તો આરોપી બે હાથ જોડી માફી માંગતો નજરે પડ્યો હતો।